નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 4માં સંયોજકતા વિશે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે જોયું કે પરમાણુમાં કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે તે કઈ રીતે થાય છે. બોહરે, રુથરફોર્ડે બધાએ તો અલગ અલગ એના પરમાણુ નમૂના આપે. હવે આપણને ખ્યાલ છે, મેં કહ્યું તેમ કે જે બહારની સૌથી છેલ્લી કક્ષા હોય કે જે ઇલેક્ટ્રોનથી કેવી ભરેલી હોય, અપૂર્ણ, એને શું કહેવામાં આવે છે? તો કે સંયોજકતા કક્ષા. જો પરમાણુમાં સૌથી બહારની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? તો કે એના સંયોજકતા ઇલેક્ટ્રોન. અને એ બાહ્યતમ કક્ષાને શું કહેવાય? તો કે સંયોજકતા કક્ષા. બોહર અને બરી યોજનાને આધારે આપણે તે પણ જાણીએ છીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 8 સમાવી શકાય છે. જોયું હતું ને આપણે કે 8 ઇલેક્ટ્રોન, તો કે વધુ આ ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થઈ ગઈ. 19મું તમારે લેવું હોય, 19 નંબરનું તત્વ લેશો તમે પોટેશિયમ. તો પોટેશિયમ તો કે શું આવશે? તો કે એમાં અહીંયા ચોથી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાશે. કે બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વના પરમાણુઓ તો કે કેવી? તો કે ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા ધરાવે છે. આ બધા ઓછી રાસાયણિક સક્રિયતા ધરાવે. હિલિયમ, નિયોન અને આર્ગોન. કે બીજા શબ્દોમાં કહીએ તો આવા પરમાણુની સંયોજવાની ક્ષમતા અથવા તો સંયોજકતા કેવી હોય છે? તો કે 0 હોય છે. આવા તત્વોને આપણે શું કહીએ? તો કે નિષ્ક્રિય. કે આમાંનું પૈકી હિલિયમ છે એના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો કે 8. જો અહીંયા તમને તો કે હાઇડ્રોજન, હિલિયમ 18 પરમાણુના તો કે પરમાણ્વીય ક્રમાંક, એમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જ હોય. પ્રોટોનની અને ન્યુટ્રોનની સંખ્યા પણ તમને અહીંયા આપેલી છે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની વહેંચણી એટલે કે આ ઇલેક્ટ્રોન રચના છે. અને સંયોજકતા પરમાણુની એ પણ તમને આપેલી છે. સંયોજકતા એટલે શું? તો કે તત્વના પરમાણુઓની સંયોજવાની ક્ષમતા એટલે સમાન અથવા અસમાન તત્વના પરમાણુઓ સાથે પ્રક્રિયા દ્વારા અણુઓ બનાવવાની તેઓની વૃત્તિ હોય. સંયોજકતા એટલે કે પરમાણુઓ સાથે સંયોજવાની ક્ષમતા તથા અન્ય તત્વના પરમાણુઓ સાથે અણુઓ બનાવવાની કે સંયોજનો બનાવવાની વૃત્તિ, કે જેને સંપૂર્ણ ભરાયેલી બાહ્ય કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આપણે કહી શકાય. સંયોજકતા એટલે શું? તો કે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવા માટે તત્વનો પરમાણુ છે તે તો કે પોતાના નજીકના નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવી દે અથવા તો મેળવે છે. કે બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને અથવા તો ભાગીદારી કરીને, જેમાં ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય છે અથવા તો આપલે થાય છે તેવી તત્વની સંયોજકતાની ક્ષમતા એને શું કહેવાય? કે સંયોજકતા. કે અગાઉ આપણે જોયું ઇલેક્ટ્રોનની શું કરીએ? તો કે ગુમાવી દે. અહીંયા જો તમે હાઇડ્રોજન છે એની નજીકનું ઇલેક્ટ્રોન રચના 0 છે, તો પછી આ તો કે લિથિયમ ને બેરિલિયમ ને એ બધા તો કે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવશે. મેળવવા જાય તો કે મેળવવા વધુ પડે. આ સંખ્યા જોવાની કે વધુ મેળવવા પડે છે કે ગુમાવવા પડે છે. એ સંખ્યાને જો ઓછું જેમાં થતું એ પ્રમાણ કરે. સોડિયમ તમે જોઈ લો, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે અને એના પછીનું સ્થાયી તત્વ એની બાજુનું કયું છે? તો કે નિયોન છે, અને એના પછીનું છે આ આર્ગોન. તો હવે સોડિયમ કઈ 7 ઇલેક્ટ્રોન મેળવવા નહીં જાય, શું કરશે? તો કે 1 ઇલેક્ટ્રોન છે એ સરળતાથી ગુમાવી દેશે. એમ કે મેળવવું સરળ કે ગુમાવવું, જે સરળ હોય એ લોકો પ્રક્રિયા કરે છે. જોઈએ કે હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ પરમાણુઓ તેમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, તેથી દરેક ઇલેક્ટ્રોન ગુમાવે છે. તેથી તેઓની સંયોજકતા કેવી છે? જો 1 આપેલી છે, ગુમાવે છે તેમ કહેવાય. ને મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી? જો મેગ્નેશિયમ કેટલા નંબરનો છે? 12 નંબરનો. એટલે સરળતાથી 2 ઇલેક્ટ્રોન ગુમાવશે 10 ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે. એટલે એની સંયોજકતા 2 ને એલ્યુમિનિયમ 3 ગુમાવશે એટલે એની સંયોજકતા 3.
જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા કેવી હોય તો કે જુદા પ્રકારે નક્કી થાય છે. આ કેવા તો કે સંયોજકતા કક્ષામાં સંખ્યા લઘુત્તમ એટલે ઓછી હતી, જ્યારે મહત્તમ એટલે કે વધુ હોય. જો જે ક્લોરીન પરમાણુ છે તેની ઇલેક્ટ્રોન રચના કેવી છે તો કે ક્લોરીન પરમાણુમાં 17 ઇલેક્ટ્રોન છે, એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. એટલે ઇલેક્ટ્રોન છે તે તો કે ક્લોરીન છે તે સરળતાથી અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે એની સંયોજકતા 1 છે. સલ્ફર છે એ સરળતાથી 2 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે એની સંયોજકતા 2 છે. પરંતુ ગુમાવવાને બદલે સહેલાઈથી મેળવી શકે એટલે અષ્ટક પૂર્ણ કરે. આ પ્રકારે ફ્લોરીનની સંયોજકતા પણ 1 થાય ને ઓક્સિજનની કે થાય તો કે 2. જો ઓક્સિજન 8 નંબરનું છે, હવે નજીકની સ્થિર રચના કઈ છે તો કે 10 નંબરનું નિયોન, એટલે 2 ઇલેક્ટ્રોન મેળવશે, એટલે એની સંયોજકતા કેટલી થશે તો કે 2 થશે. આમ દરેક તત્વના પરમાણુ સંયોજવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, તેને શું કહેવાય? સંયોજકતા. સંયોજકતા સમજાણું કે કોઈ પણ તત્વનો પરમાણુ છે ઈ તો કે તેમના નજીકના સ્થિર તત્વ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે પોતાના સંયોજકતા કક્ષામાંના જે ઇલેક્ટ્રોન હોય છે તે સરળતાથી ગુમાવે અથવા તો મેળવે અથવા તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે. એને શું કહેવામાં આવે છે તો કે સંયોજકતા. જો તમને 1 થી 18 તત્વોના તો કે બધું તમને આપેલું છે, સંયોજકતા, ઇલેક્ટ્રોન રચના, પરમાણુ ક્રમાંકને વગેરે. હવે છે પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક કોને કહેવાય તે. કે પરમાણ્વીય ક્રમાંક એટલે શું? આપણે પહેલા તો એ જોઈએ કે આપણે જોયું ને કે એનો પરમાણુ ક્રમાંક 1 છે હાઇડ્રોજનનો, અને હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 2. એમ આપણે જોતા હોય કે પરમાણ્વીય ક્રમાંક શું છે તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન. આપણને ખ્યાલ છે કેન્દ્રમાં શું આવેલા હોય? પ્રોટોન. એ સંખ્યા એ શેના દ્વારા દર્શાવાય તો કે પરમાણુ ક્રમાંક, જેને Z દ્વારા દર્શાવાય છે. એટોમિક નંબર, કેપિટલ Z પરમાણ્વીય ક્રમાંક. કે કોઈ એક તત્વના તમામ પરમાણુઓ છે તે એક સમાન પરમાણ્વીય ક્રમાંક ધરાવતા હોય છે, કે એક જ તત્વના પરમાણુઓ તો કે સમાન પરમાણ્વીય ક્રમાંક ધરાવતા હોય છે. પછી કોઈ પણ પદાર્થ હોય એ તમારે જોઈ લેવાનું કે હાઇડ્રોજન તત્વ છે તો એક પાણીના અણુ હોય એમાં હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 જ હોય, તો બીજો પાણીનો અણુ લઈ કે એમાં એનો પરમાણુ ક્રમાંક ચેન્જ ન થઈ જાય, 1 જ હોય. એ રીતે જો આ તમને આ જ આપ્યું ને કે હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા 1 છે, પરમાણુ ક્રમાંક 1, કાર્બન નંબર 6 છે. આમ પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની કુલ સંખ્યાના આધારે શું આપણે નક્કી કરીએ તો કે પરમાણ્વીય ક્રમાંક. હવે છે દળ ક્રમાંક. તો કે પરમાણુના અપરમાણ્વીય કણોના ગુણધર્મો શીખ્યા પછી એ તારણ પર પહોંચીએ છીએ કે પ્રાયોગિક રીતે પરમાણુનું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે હોય છે. આ અપરમાણ્વીય કણો પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, તેથી પ્રોટોન અને ન્યુટ્રોનને શું કહેવામાં આવે છે તો કે ન્યુક્લિયોન્સ પણ કહેવામાં આવે છે. કે પરમાણુ દળ ક્રમાંક કોના આધારે હોય તો કે પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોનને શું કહેવામાં આવે છે તો કે ન્યુક્લિયોન્સ. તેથી દળ કેન્દ્રમાં સ્થિર થયેલું હોય છે. એમ કહી શકે કે કાર્બનનું દળ 12U છે, કારણ કે તેમાં કેટલા પ્રોટોન છે? 6 પ્રોટોન. આપણને ખબર પ્રોટોનની સંખ્યા તેનો પરમાણુ ક્રમાંક છે. આ વધારેનું હશે એ તો કે આપણે જોઈએ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 શું કામ થાય તો કે 6 પ્રોટોન છે. હવે એનું દળ 12 યુનિટ કીધું છે, તો આપણે ગણતરી સરળતાથી કરી શકીએ. 6 ન્યુટ્રોનો જ હોય, તેથી 6 યુનિટ પ્લસ 6 યુનિટ બરાબર 12 થાય. કે જે રીતે એલ્યુમિનિયમનું દળ કેટલું છે? 17. આપણને ખબર એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે, તેમાં 13 પ્રોટોન ને વધારાના ન્યુટ્રોન. કે પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને શું કહેવાય તો કે તત્વનો દળાંક કહે છે. તેને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે
તો કે કેપિટલ A વડે. અને આપણે આગળ જોયું પરમાણુ ક્રમાંક છે તેને કે શેના વડે દર્શાવાય તો કે કેપિટલ Z દ્વારા દર્શાવવામાં આવે છે. કે પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કે પ્રોટોન ને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને દળાંક કહેવામાં આવે છે. કે દળાંક શું છે તો કે એ હવે X અને Z તત્વની સંજ્ઞા છે. પરમાણ્વીય ક્રમાંક અને દળાંક. ઉદાહરણ તરીકે નાઇટ્રોજનને આ પ્રકાર દર્શાવી શકાય આમ કે દળાંક દર્શાવવા માટે X એટલે આ તત્વ કહેવાય, આ તો કે પરમાણુ ક્રમાંક એટલે આ શું છે પરમાણુ દળાંક. આ રીતે તો કે કોઈ પણ તત્વ છે એનો દળાંક દર્શાવી શકાય તત્વની સંજ્ઞા. કે નાઇટ્રોજન તો કે 7 અને 14 કે એનો પરમાણુ ક્રમાંક 7 છે અને દળાંક કેટલો છે 14. તો અહીંયા પરમાણ્વીય ક્રમાંક અને દળાંક લીધા. હવે ત્યારબાદ તો કે સમસ્થાનિકો છે ઈ તો કે આપણે કોર્સમાંથી કોરોનાને લીધે સિલેબસ છે એ 30% ઘટાડવામાં આવ્યો છે. જેના આધારે સમસ્થાનિકો છે, ત્યારબાદ છે કે સમદળીય ઈ બધું છે એ કોર્સમાંથી નીકળી ગયું છે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 4 છે તે પૂર્ણ થાય છે અને સ્વાધ્યાય છે એ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે. આપણે સમજાવ્યું એના જે પ્રશ્નો હોય એ લખવાના, બાકી જે સિલેબસમાંથી નીકળી ગયું છે તેના પ્રશ્ન લખવાને છે નહીં. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.